તો હવે આપણો આગળનો ટોપિક છે ગુડ ઓઝોન અને બેડ ઓઝોન. ગુડ ઓઝોન અને બેડ ઓઝોન. ગુડ ઓઝોન એટલે કે સારો ઓઝોન અને બેડ ઓઝોન એટલે કે ખરાબ ઓઝોન. શું છે, કેવી રીતે છે, એ બધું સમજીએ. પણ એ સમજતા પહેલાં તમને ખબર હોવી જોઈએ કે પૃથ્વીની અંદર, હવાની અંદર વાતાવરણના અલગ અલગ આવરણ છે. જેમ કે સમતાપ આવરણ, મૃદાવરણ, એ બધા. ઇંગ્લિશમાં હું બધાના નામ બોલી જાઉં છું. પૃથ્વીની સૌથી નજીકનું પહેલું જ આવરણ જે છે એ છે ટ્રોપોસ્ફિયર, કે જ્યાં બધી જ ઋતુઓ જોવા મળે છે. એની ઉપર સમતાપ આવરણ સ્ટ્રેટોસ્ફિયર, એની ઉપર મિઝોસ્ફિયર મધ્યાવરણ, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. પહેલાં તો આ આખો જિયોગ્રાફી ભૂગોળનો ટોપિક છે. તમને બધાય આવરણના નામ ખબર હોવી જોઈએ. કયા આવરણની હાઇટ, ઊંચાઈ કેટલી છે એ ખબર હોવી જોઈએ. એ આવરણ ક્યાં આવેલું છે, ત્યાંનું મુખ્ય પ્રવૃત્તિ શું છે એ ખબર હોવી જોઈએ. આ આવરણ ઉપરથી વારંવાર અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછાય છે. તો એની હાઇટને એ બધી વસ્તુ ખબર હોવી જોઈએ, શું જોવા મળે એ ખબર હોવી જોઈએ. આની માટે મેં એક ટ્રીક બનાવેલી છે અને એની ઉપર ઓલરેડી 1-2 અલગ અલગ વિડીયો બનાવેલા છે. એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. આ ટ્રીક શું છે તો કે ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ. ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ. ટ્રસ્ટ મી ઇન ધ એક્ઝામ એટલે કે TR એટલે કે ટ્રોપોસ્ફિયર, પછી ST એટલે સ્ટ્રેટોસ્ફિયર, મી એટલે મિઝોસ્ફિયર, IN એટલે કે આઇનોસ્ફિયર, THE એટલે કે થર્મોસ્ફિયર અને EX એક્ઝામ એટલે કે એક્ઝોસ્ફિયર. આ બધા અત્યંત મહત્ત્વના છે. તાજેતરની પરીક્ષામાં જ પ્રશ્ન પૂછાઈ ગયો, વારંવાર આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો પહેલાં તમે એ કવર કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ શું છે અને શું નહીં એ બધું. બરાબર. તો ઓઝોન સમજતા પહેલાં તમને ખબર હોવી જોઈએ કે ક્યાં કયું આવરણ આવેલું છે. બીજી વાત કરીએ. ચલો એ વાત થઈ તો હું તમને કહી દઉં કે આ બધા આવરણ આવેલા છે. સૌથી નજીકનું આવરણ જે છે એ ટ્રોપોસ્ફિયર અને એની ઉપરનું સ્ટ્રેટોસ્ફિયર. તો આપણે ગુડ ઓઝોન અને બેડ ઓઝોન જે છે એ સમજવાના છે. તો ગુડ ઓઝોન કોને કહેવાય? તો જે સ્ટ્રેટોસ્ફિયરમાં જે રહેલો છે ને એને ગુડ ઓઝોન કહેવામાં આવે. જો અહીં આપેલું છે ઓઝોન લેયર, ઓઝોનનું પડ. સ્ટ્રેટોસ્ફિયરમાં જે છે એને ગુડ ઓઝોન કહેવાય. જ્યારે ટ્રોપોસ્ફિયર, પૃથ્વીની એકદમ નજીક જે છે એને શું કહેવાય? એને કહેવાય બેડ ઓઝોન. અહીં તમે એવી રીતે સમજી શકો. પહેલાં સમજીએ કે શા માટે ગુડ છે ને બેડ છે. તો સ્ટ્રેટોસ્ફિયરમાં જે ઓઝોન આવેલું છે, અહીં જો લખેલું છે ઓઝોન લેયર, એ ગુડ ઓઝોન છે. એ સારો ઓઝોન છે. શા માટે? એ એટલા માટે સારો ઓઝોન છે કારણ કે પૃથ્વી, સૂર્ય, સનરેઝ, સનલાઇટ, સૂર્યના કિરણોને પૃથ્વી ઉપર સૌથી મોટો એનર્જીનો સોર્સ, ઉર્જાનો સ્ત્રોત કયો છે? તો કે સૂર્ય. સૂર્યની અંદર ઘણી બધી એનર્જી, ઘણી બધી ઉર્જા છે. તો સનલાઇટ, સૂર્યપ્રકાશની અંદર ઘણી બધી ઉર્જા છે. અને આની અંદર પણ યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ રેઝ, ગુજરાતીમાં કહેવાય પારજાંબલી વિકિરણો. આની અંદર તો બહુ જ વધારે ઉર્જા છે. કેટલી વધારે ઉર્જા? એટલી વધારે ઉર્જા છે કે તાત્કાલિક આપણી ચામડીને સળગાવી નાખે, ચામડીને નુકસાન પહોંચાડે અને આપણા શરીરને નુકસાન પહોંચાડે. એટલી ખતરનાક લેવલની ઉર્જા છે. તો ઓઝોન લેયર શું કરે છે? ઓઝોન લેયર જે છે ને એ સૂર્યના આ પારજાંબલી વિકિરણો, અલ્ટ્રાવાયોલેટ રેઝ, યુવી કિરણો એને શોષી લે છે. તો હવે આ સ્ટ્રેટોસ્ફિયર, સૂર્યનો કિરણો આવે છે અને અહીંયા જેવા તે સ્ટ્રેટોસ્ફિયરમાં જાય છે તો સ્ટ્રેટોસ્ફિયરમાં એ કિરણો શોષાઈ જાય છે અને આપણી સુધી પહોંચતા નથી. અને આપણી સુધી નથી પહોંચતા એટલે આપણને એટલી તકલીફ નથી પડતી, આપણી ચામડીને એટલી દાહક અસર નથી થતી અને આપણને રોગને એ બધું થતું નથી. તો આના કારણે સ્ટ્રેટોસ્ફિયરમાં જે ઓઝોન રહેલો છે એ કેવો છે? એ ગુડ ઓઝોન છે. એ સારો છે. કેમ? કારણ કે મનુષ્યને સ્વાસ્થ્યપ્રદ પ્રદાન કરે છે. સારું સ્વાસ્થ્ય, સારી હેલ્થ જે છે આપે છે. કેમ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે એ સૂર્યના યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ રેઝ, પારજાંબલી વિકિરણો જે છે એ શોષી લે છે. ત્રણેય નામ તમને ખબર હોવી જોઈએ. યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ રેઝ અને ગુજરાતીમાં કહી તો પારજાંબલી વિકિરણો એ શોષી લે છે એટલે. તો હવે પ્રશ્ન થાય કે આ બધું શોષી લે છે, ચાલો એ ખબર પડી ગઈ કે એના કારણે એ શું છે તો કે ગુડ ઓઝોન છે. તો અહીંયા જે ઓઝોનનું પડ આવેલું છે એ આ બધા વિકિરણો યુવી રેઝને શોષી લે છે. તમે થોડા ટાઈમ પહેલાં ન્યૂઝમાં વાંચેલું હશે. શું વાંચેલું હશે? કે ઓઝોનમાં ગાબડું પડી રહ્યું છે. ઓઝોનનું પડ જે છે એ ગાયબ થઈ રહ્યું છે. ઓઝોનનું પડ જે છે એ ઘસાઈ રહ્યું છે, એનું ધોવાણ થઈ રહ્યું છે, ગાબડું પડી રહ્યું છે. તો એ આની જ વાત કરતા હતા. સ્ટ્રેટોસ્ફિયરની અંદર જે ઓઝોનનું પડ જે છે એમાં ગાબડું પડી રહ્યું છે. હવે તમે વિચાર કરો, સ્ટ્રેટોસ્ફિયર, સમતાપ આવરણની અંદર આ જે ઓઝોનનું પડ આવી રહ્યું છે, આ જો ધોવાઈ જાય તો, આનું ખવાણ થઈ જાય તો, આ ડિટેરિયોરેટ થઈ જાય તો શું થાય? તો જે આ યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ રેઝને જે રોકવાનું કામ કરે છે એ રોકવાનું કામ કરી શકે ને અને એ કિરણો સીધા જ આવી જાય. એ કિરણો સીધા જ મનુષ્યની ઉપર આવી જાય, આપણી ઉપર આવી જાય અને આપણી ચામડીને, આપણા શરીરને નુકસાન કરે. અને એટલે જ તો આ ઓઝોન હોલ નામ આપવામાં આવ્યું. ત્યાં જે કાણું પડી ગયું હતું, ઓઝોનની અંદર ગાબડું પડી ગયું હતું. એ મુદ્દો ત્યારે ખૂબ ચર્ચામાં હતો. એટલે કીધું કે ભાઈ ઓઝોનનું ગાબડું દૂર કરવું પડશે કે ઓઝોનનો હોલને દૂર કરવો પડશે. તો ત્યારે આ બધા મુદ્દાને એ બધું ચર્ચામાં હતું.
પ્રશ્ન ત્યારે એ પણ હતો કે ઓઝોન હોલ મુખ્યત્વે ક્યાં જોવા મળતું હતું, તો કે આર્કટિકમાં અને એક તો એન્ટાર્કટિકામાં, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંનેની અંદર વધારે મોટું ગાબડું ક્યાં હતું, વધારે મોટું ગાબડું એન્ટાર્કટિકામાં હતું. પણ જો કે વૈજ્ઞાનિકોએ એને બધાએ થોડું ઘણું કામ ધંધો કર્યું અને આ ઓઝોન લેયર જે છે એને આપણે પ્રોટેક્ટ કરી નાખ્યું છે, એને આપણે સંરક્ષણ આપી દીધું છે, એને થોડુંક બચાવી લીધું છે. તો આ તમને ખબર પડી ગઈ કે આ કેવું છે, આ ગુડ ઓઝોન છે, આપણું મદદ કરે છે. પરંતુ જો આ જ ઓઝોન જે છે, આ જ ઓઝોન એ આપણી નજીક આવી જાય, આપણી નજીક એટલે કે ટ્રોપોસ્ફિયરમાં આવી જાય ને, તો એ એક રીતે પોલ્યુટન્ટ તરીકેનું કામ કરે છે. પોલ્યુટન્ટ એટલે કે પ્રદૂષક તરીકેનું કામ કરે છે. તમને એવું લાગે એ કઈ રીતે? તો આપણે જોયું કે અહીંયા એ ઓઝોન શું કામ કરે, તો કે અલ્ટ્રાવાયોલેટ રેઝને કેદ કરી લે, એટલે કે સૂર્યની ગરમીને કેદ કરી લે, એટલે કે એક રીતે સ્પોન્જ તરીકેનું કામ કરે, વાદળી તરીકેનું કામ કરે અને ગરમીને ટ્રેપ કરી લે, ગરમીને પોતાની ઝાડમાં ફસાઈ લે. તો જો ટ્રોપોસ્ફિયરમાં એ આવશે તો ટ્રોપોસ્ફિયરનો ઓઝોન પણ એવું જ કામ કરશે. તો જો ટ્રોપોસ્ફિયરમાં એ પોતાની ગરમીને કેદ કરી લેશે, યુવી રેઝને એને કેદ કરી લેશે, અહીંયા એ ગરમીને કેદ કરી લેશે, તો શું થશે? તો અહીંયા એ ગ્રીન હાઉસ ગેસ તરીકેનું કામ કરશે ને, GHG ગ્રીન હાઉસ ગેસ તરીકેનું કામ કરશે. તો અહીંયા પૃથ્વીનું તાપમાન વધારી દેશે, ગ્લોબલ વોર્મિંગ વધારી દેશે, અહીંયા ગરમી જે છે એ વધારી દેશે. કેમ? કારણ કે એ તો સ્પોન્જ જેવું કામ કરે છે, તો અહીંયા પણ એ ગરમી વધારવાનું કામ કરશે. એટલે અહીંયા જો એ ઓઝોન આવી જશે તો આપણી માટે નુકસાનકારક છે. તો અહીંયા એક વસ્તુ તમે નોટ કરી, ફિલોસોફીની અંદર અથવા આપણે આજુબાજુમાં લોકોમાં એ બધામાં જોતા હોય, શું જોતા હોય કે દૂરથી ડુંગર રણિયામણા. અહીંયા પણ એવું જ છે કે ઓઝોન સ્ટ્રેટોસ્ફિયરમાં હોય, દૂર હોય તો બહુ સારો, પણ નજીક આવી ગયો, ટ્રોપોસ્ફિયરમાં આવી ગયો તો કે ના, તો નહીં સારો, તો તમે હવે પોલ્યુટન્ટ, તો હવે તમે ટોક્સિક, તો હવે તમે ઝેર બની ગયા. તો એ પણ જોવાનું કે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ એની જગ્યા ક્યાં છે, જ્યાં એની જગ્યા હોય એ જ કામનું. હીરાની કિંમત કોણ જાણે? હીરાની કિંમત ઝવેરી જાણી શકે, કોઈ બીજા તો બાકી તો પથ્થર જ સમજતા હોય, પથ્થર ઉછાળતા જતા હોય. નાના હતા અને એક સ્ટોરી આવતી હતી કે એક વ્યક્તિ જે છે એ હીરો ઉછાળતો જતો હતો, એને એની કિંમત હતી નહીં, ને ખાલી મામૂલી પથ્થર સમજતો હતો, પણ ત્યાં તે ઝવેરી એ હીરાને ઓળખી જાય છે, તાત્કાલિક બોલાવે છે અને કહે છે કે મારે આ ખરીદવો છે. તો અહીંયા પણ સેમ એ જ વસ્તુ છે, ડુંગર દૂરથી રળિયામણા, બરાબર. તો ટ્રોપોસ્ફિયરમાં જો ઓઝોન આવી જાય તો એ આપણને નુકસાન કરે છે. પ્રશ્ન પૂછાઈ જશે કે ટ્રોપોસ્ફિયરનો ઓઝોન એ ગ્રીન હાઉસ ગેસ તરીકે વર્તન કરે છે, વિધાન સાચું પડી જશે. કેમ? કારણ કે ગરમી ટ્રેપ કરે છે એટલે. તો આખી વસ્તુ આપણે સમજી ગયા, ગુડ ઓઝોન શું છે, બેડ ઓઝોન શું છે એ. બાકી આ બધી વસ્તુ આપેલી છે. અમુક વાર પ્રશ્ન પૂછાતો હોય છે ઓઝોનને માપવા માટેનો એકમ કયો છે? ઓઝોનને માપવા માટેનો એકમ છે ડોબ્સન યુનિટ, ડોબ્સન એકમ, ડોબ્સનની અંદર માપવામાં આવે છે. પ્રશ્ન પૂછી જશે ઓઝોન માપવાનો એકમ, તો ડોબ્સન યુનિટ, ડોબ્સન જે છે એને માપવાનો એકમ છે. બહુ પહેલાં યુજીસી નેટમાં એક પ્રશ્ન પૂછાયેલો હતો, બીજી વાર પૂછાઈ શકે કે ઓઝોન માપવા માટે નીચેનામાંથી કયા એકમ વપરાય છે? તો કે ડોબ્સન, સ્પેક્ટ્રોફોટોમીટર, પાયરોમીટર, પ્લાનીમીટર અને એનિમોમીટર. આનો સાચો જવાબ છે ડોબ્સન અને સ્પેક્ટ્રોફોટોમીટર. તો અમુક વાર ડોબ્સન આપેલું હોય અને બીજું આપેલું હોય કે સ્પેક્ટ્રોફોટોમીટર, એ વિધાન પણ સાચું પડશે, કારણ કે ઓઝોનને માપવા માટેનો એકમ ડોબ્સન છે અને ઘણી બધી વાર એને આ સ્પેક્ટ્રોફોટોમીટરમાં પણ માપવામાં આવે છે, અને સ્પેક્ટ્રોફોટોમીટર એ એને માપવા માટેનું એક યંત્ર છે જેના વડે એ માપવામાં આવે છે. બાકી અહીંયા એની બીજી વિગત આપેલી છે, એ તમે જોઈ અને વાંચી શકો છો પોઝ કરી અને. તો સ્પેક્ટ્રોફોટોમીટર અને ડોબ્સન બંને તમારે યાદ રાખવાનું છે. બાકી આ વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ કઈ રીતે યાદ રાખવું એ બધું. તો હવે આપણે ગુડ ઓઝોન અને બેડ ઓઝોન સમજી લઈએ. જોકે ઓલરેડી મેં તમને ઉપરથી તો ચલાવી દીધું છે કે સ્ટ્રેટોસ્ફિયરમાં સમતાપ આવરણમાં રહ્યો એ ગુડ ઓઝોન છે. કેમ? કારણ કે યુવી રેઝને શોષી લે છે એટલે. અને ટ્રોપોસ્ફિયરમાં જે રહ્યો એ કેવો છે? તો કે એ બેડ ઓઝોન છે. કેમ? કારણ કે એ ગ્રીન હાઉસ ગેસ તરીકેનું કામ કરે છે, સૂર્યની ગરમીને શોષી લે છે, ટ્રેપ કરી લે છે અને ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે. તો સમજીએ કે ઓઝોન શું છે. તો ઓઝોન તો પહેલાં O3 છે. ઓઝોન શું છે? O3. ઓક્સિજનના બે અણુ હોય અને એમાં બીજું એક ઓક્સિજન ભેગું થઈ જાય એટલે O3 જે છે એ બની જાય છે. ઓઝોન સારો છે કે ખરાબ છે એ નક્કી કઈ રીતે થાય? તો એ કઈ જગ્યાએ છે એની જગ્યા ઉપરથી નક્કી થાય કે એ કેવો છે, બરાબર. એ સ્ટ્રેટોસ્ફિયરમાં જતો રહે તો સારો થઈ જાય, ટ્રોપોસ્ફિયરમાં જતો રહે તો એ ખરાબ થઈ જાય. માણસોનું પણ એવું જ હોય, સારી જગ્યાએ હોય તો સારા થઈ જાય, એ પૈસા કમાતા હોય, રાજનેતા બની જાય, મિનિસ્ટર હોય, ગમે એટલું કરપ્શન કરતા હોય, પેલું મિનિસ્ટર બની જાય, તો તાત્કાલિક એનું બધું વોશિંગ મશીનમાં બધા પાપતું હોય છે. એવી બધી વધુ છે. ટ્રોપોસ્ફેરિક અને સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન ડિટેલમાં આપણે થોડું ઘણું સમજીએ. ફોર્મેશન મિકેનિઝમના આધારે નક્કી થાય કે આપણે વાત કરીએ સ્ટ્રેટોસ્ફિયરની અંદર જે ઓઝોન બને, જે ગુડ ઓઝોન છે, એ ચેપમેન સાયકલથી બને છે. ચેપમેન સાયકલથી. તો કઈ રીતે થાય? તો યુવી રેડિયેશન એ ઓક્સિજનના બે અણુઓને સ્પ્લિટ કરી નાખે, જેના કારણે એક ઓક્સિજન છૂટો પડી જાય અને O2માંથી O3 બની જાય. કઈ રીતે થયું સમજીએ, હું તમને સમજાવું. સમતાપ આવરણ સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓક્સિજનના અણુઓ આંટા મારતા હોય, O2 જે છે એ બધે આંટા મારતા હોય. હવે આવામાં થાય શું
કે સૂર્યના કિરણોમાંથી જે અલ્ટ્રાવાયોલેટ રેઝ આવે, અલ્ટ્રાવાયોલેટ રેઝ આ O2 ઉપર પડે, તો O2 ઉપર પડે એટલે O2નું બ્રેકડાઉન કરી નાખે, એનું બ્રેકઅપ કરી નાખે, O2નો તોડી નાખે. O2ને તોડે એટલે OO થઈ જાય. જો અહીં આપેલું છે ઓક્સિજનના 2 ઓક્સિજન હતો, તો એમાં અલ્ટ્રાવાયોલેટ રેઝ આવ્યા તો એણે ઓક્સિજન છોડી નાખ્યો. હવે આ 2 ઓક્સિજન જે છે, 2 ઓક્સિજન છૂટા પડી ગયા. આમાંનો એક ઓક્સિજન બીજા એકાદા O2 હારે જોડાઈ જશે અને O3 બની જશે, એટલે કે ઓઝોન બની જશે. એટલે શું બની જશે? ઓઝોન બની જશે, જે રક્ષણ કરશે. તો અહીંયા જે સ્ટ્રેટોસ્ફિયરમાં જે ઓઝોન બનતો હતો એ ઓક્સિજનમાંથી જ બનતો હતો. શેમાંથી બનતો હતો? ઓક્સિજનમાંથી જ, અલ્ટ્રાવાયોલેટ રેઝ દ્વારા. ટ્રોપોસ્ફિયરમાં ઓઝોન કઈ રીતે બનશે? તો ટ્રોપોસ્ફિયરમાં જે ઓઝોન બનશે એ પણ બનશે તો સૂર્યપ્રકાશની પ્રક્રિયાના કારણે તે ફોટોકેમિકલ રિએક્શન દ્વારા જ તે. પરંતુ અહીંયા એ ઓક્સિજનમાંથી નહીં બને. અહીંયા એ બનશે NOx, નાઇટ્રોજન ઓક્સાઇડના કેમિકલ દ્વારા, અથવા વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એના દ્વારા બનશે. ફોટોકેમિકલ સ્મોગની અંદર એ મહત્ત્વનું યોગદાન આપે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સમતાપાવરણ સ્ટ્રેટોસ્ફિયરમાં જે ઓઝોન બનતો હતો એ અલ્ટ્રાવાયોલેટ રેઝના કારણે બનતો હતો. ટ્રોપોસ્ફિયરમાં જે બને છે એ કોના કારણે? NOx, નાઇટ્રોજન ઓક્સાઇડ અને VOC, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને સનલાઇટ એના કારણે બને છે. કઈ રીતે બને? તો આપેલું છે NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ હોય એમાં અલ્ટ્રાવાયોલેટ રેઝ બને તો શું થાય? આ NO2નું બ્રેકડાઉન થઈ જાય, NO અને O આવી રીતે છૂટા પડી જાય. આ ઓક્સિજન અલગ છૂટો પડ્યો એ O2 હારે ભેગો થઈ અને O3 ઓઝોન જે છે એ બને છે. એ નીચે બધું આપેલું છે. શું એ બધું? જો સ્ટ્રેટોસ્ફિયરની અંદર હાર્મફુલ UV રેઝ જે છે એને એબ્સોર્બ કરી નાખે, એને શોષી લે અને એના કારણે એક રીતે પૃથ્વી ઉપર થર્મલ બેલેન્સ, તાપમાનની દ્રષ્ટિએ સમતોલન જાળવવાનું કામ કરે. તો એ વાત પણ સાચી છે. વિધાનમાં આ વાક્યમાં પૂછાઈ જશે, સ્ટ્રેટોસ્ફિયરનો ઓઝોન પૃથ્વી ઉપર તાપમાનના નિયંત્રણમાં મદદ કરે છે. વિધાન સાચું પડી જશે. ટ્રોપોસ્ફિયરનો શું છે? તો એ તો અહીંયા જોયું કે ટ્રોપોસ્ફિયરમાં ઓઝોન ડાયરેક્ટ નથી આવતો, પણ અહીંયા એનું કેમિકલ રિએક્શન દ્વારા નિર્માણ થાય છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડના એ બધાના કારણે. એટલે એ સેકન્ડરી પોલ્યુટન્ટ છે, મનુષ્યના સ્વાસ્થ્યને નુકસાન કરે છે ને એ બધું. સ્ટ્રેટોસ્ફેરિક સ્કિન કેન્સર થઈ શકે, કેટેરેક્સ, મોતિયો થઈ શકે, શ્વાસને લગતી બીમારીને આવું બધું થઈ શકે. અને ગ્લોબલ વોર્મિંગ પણ ટ્રોપોસ્ફિયરના ઓઝોનના કારણે થતી હોય છે. વાત કરીએ ગુડ ઓઝોન વર્સિસ બેડ ઓઝોન. ગુડ ઓઝોન કયો? તો કે સ્ટ્રેટોસ્ફિયરવાળો. બેડ ઓઝોન કયો? તો કે ટ્રોપોસ્ફિયરવાળો. શા માટે ગુડ ઓઝોન સ્ટ્રેટોસ્ફિયરવાળો શા માટે છે? તો કે બાયોલોજિકલી એક રીતે આપણા DNAને બચાવે છે UV ડેમેજથી. અલ્ટ્રાવાયોલેટ રેઝ, સૂર્યના પારજાંબલી કિરણો જે છે એ મનુષ્યના DNAને નુકસાન પહોંચાડે છે. મનુષ્યનું DNA કે જે એક રીતે આપણું મુખ્ય પ્રોટીન છે, એમિનો એસિડ નામનું મુખ્ય પ્રોટીન છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, એની સામે શિલ્ડ તરીકેનું કામ કરે છે. કોણ? ઓઝોન. પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો ફાઇટોપ્લેન્કટન જે છે એનું પણ રક્ષણ કરે છે. કારણ કે જો ઓઝોનની વધારે ઉર્જા ધરાવતા કિરણો નીચે આવી ગયા, અલ્ટ્રાવાયોલેટ રેઝ જો એકદમ નીચે ટ્રોપોસ્ફિયરમાં આવી ગયા તો શું થશે? ફાઇટોપ્લેન્કટન જે છે એનો ગ્રોથ થઈ શકશે ને એ બળી જશે અને ન્યુટ્રિશનને એ બધામાં લોચા પડશે. ક્લાઇમેટની અંદર વાત કરીએ તો ક્લાઇમેટની અંદર આપણે જોયું કે એ થર્મલ રેગ્યુલેશન, તાપમાન જાળવવામાં, તાપમાનનું નિયંત્રણ જાળવવામાં એ બધામાં પણ મદદ કરે છે. તો એટલે એ ગુડ ઓઝોન છે. હવે બેડ ઓઝોન શા માટે છે? તો એના કારણે એક તો પહેલાં એ ગ્રીન હાઉસ ગેસ છે. ગ્રીન હાઉસ ગેસ છે એટલે એ હીટને ટ્રેપ કરી લે છે, એટલે ગરમી વધારી દે છે, એટલે ગ્લોબલ વોર્મિંગ કરી નાખે છે. ઘણી બધી વાર આના કારણે અસ્થમા થઈ શકે છે, ફેફડા, લંગ ડિસીઝ, ફેફસાના રોગ જોવા મળે છે, અસ્થમા, શ્વાસને લગતા રોગ જોવા મળે છે. એગ્રીકલ્ચરની અંદર જે છે એ જોયું ફોટોસિન્થેસિસ ઘટાડી દે છે. ફોટોસિન્થેસિસ ઘટાડે છે. અહીંયા આપણે જોયું ફાઇટોપ્લેન્કટનનો ગ્રોથ જે છે એ પણ ઘટાડી દેશે. તો ફોટોસિન્થેસિસ ઘટાડશે એના કારણે રાઈસ, વ્હીટ, કોટન એનો યીલ્ડમાં પણ ઘટાડો થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પણ વાંધો પડશે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. નીચે ડાયાગ્રામ આપેલો છે, તમે જોઈ શકો છો. હવે આના આધારે આપણે થોડા MCQ જોઈએ. પહેલું એવું કહે છે કે ટ્રોપોસ્ફિયરિક ઓઝોન જે છે એ મુખ્યત્વે કોના દ્વારા એનું નિર્માણ થાય છે, એનું ફોર્મેશન કોના કારણે થાય છે? ન્યુટ્રલ ઓક્સિજન અને ફોટોલિસિસ, NOx અને VOC રિએક્શન અંડર સનલાઇટ. તો બીજો જવાબ સાચો છે. નાઇટ્રોજન ઓક્સાઇડ અને VOC, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કે જેની સૂર્યપ્રકાશની હાજરીમાં ઓઝોનનું નિર્માણ થાય છે, બીજું સાચું છે. વોલ્કેનિક સી સ્પ્રે, આ બધું ખોટું છે. બધું આપણે ઓલરેડી સમજી ગયા છે. ઓઝોન લેયર જે છે એ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો ઓઝોન લેયર આપણે જોયું કે સ્ટ્રેટોસ્ફિયરની અંદર જોવા મળે છે. જવાબ આવશે સ્ટ્રેટોસ્ફિયર. પણ હવે પ્રદૂષણના કારણે ટ્રોપોસ્ફિયરની અંદર પણ જોવા મળે છે, પણ મુખ્યત્વે ક્યાં? મેઇનલી સ્ટ્રેટોસ્ફિયરની અંદર, સમતાપાવરણની અંદર. ઓઝોન ડેપ્લિશન, ઓઝોનનું જે ધોવાણ, ઓઝોનમાં જે ઓઝોન હોલ, ઓઝોન ગાબડું પડી રહ્યું છે એનું મુખ્ય કારણ શું છે? એનું મુખ્ય કારણ છે ક્લોરોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન એની માટે, એટલે તો ક્લોરોફ્લોરોકાર્બનને અટકાવવા માટેની એક કન્વેન્શન, સંમેલન થયું હતું અને કીધું હતું કે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ બંધ કરવાનો આવશે. ક્લોરોફ્લોરોકાર્બન મુખ્યત્વે એસીની અંદર, રેફ્રિજરેટરની અંદર, ફ્રીજમાં, આ બધામાં વપરાતું હોય છે.
ટ્રોપોસ્ફેરિક ઓઝોન જે છે એ કઈ એનું મુખ્ય કાર્ય શું છે? તો એ કુલિંગ એજન્ટ તરીકે વર્તે છે, એટલે કે ટ્રોપોસ્ફેરિક ઓઝોન ઠંડી પ્રદાન કરવાનું કામ કરે છે. તો વિધાન ખોટું છે. બીજું, ગ્રીન હાઉસ ગેસ તરીકે વર્તન કરે છે. તો કે આ વાત સાચી છે. કેમ? કારણ કે એ હીટને ટ્રેપ કરી અને ગરમી પ્રદાન કરવાનું કામ કરે છે. હકીકતમાં પહેલાં કરતાં વિરોધી, એ ઠંડીને ગરમી પ્રદાન કરે છે. પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. તો એ વિધાન ખોટું છે. પ્રાઇમરી ક્યાં છે? સેકન્ડરી છે. નોન ટોક્સિક ગેસ એ ખોટું છે, ટોક્સિક ગેસ છે. નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન જે છે એના કારણે સ્મોગ જોવા મળે છે. પહેલું વિધાન ખોટું છે. કેમ? કારણ કે સ્મોગ જે છે એ તો ફોટોકેમિકલ સ્મોગ, એ તો જે સ્ટ્રેટોસ્ફિયરના કારણે ક્યાં જોવા મળે છે? ટ્રોપોસ્ફિયરનો જે ઓઝોન જે છે એના કારણે જોવા મળે છે. ટ્રોપોસ્ફેરિક ઓઝોન જે છે એ પ્રોટેક્ટ અર્થ ફ્રોમ યુવી રેઝ, પૃથ્વીને યુવી રેઝથી, અલ્ટ્રાવાયોલેટ રેઝથી બચાવવાનું કામ ટ્રોપોસ્ફેરિક ઓઝોન કરે છે. વિધાન ખોટું છે. કેમ? કારણ કે આ કામ તો સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન કરે છે. હકીકતમાં એ અને બી આ બંને વિધાન કેવા છે? આ બંને વિધાન ઇન્ટરચેન્જ કરી નાખેલા છે. ઇન્ટરચેન્જ. એક્ઝામની અંદર તમારી યારે આવો ખેલ થઈ જશે, આવી ગેમ તમારી સાથે રમી જશે. તો આ તમારે યાદ રાખવું. સ્ટ્રેટોસ્ફિયરનો ઓઝોન જે છે એ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન જે છે કે જે હાર્મફુલ છે એને એબ્સોર્બ કરી નાખે છે, એનું શોષણ કરે છે. સી વિધાન સાચું છે. કારણ કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનનું એબ્સોર્બ કરવાનું કામ સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન કરે છે. ટ્રોપોસ્ફેરિક ઓઝોન જે છે એ ડાયરેક્ટલી એમિટેડ ફ્રોમ ઇન્ડસ્ટ્રીઝ. તો આ વાત ખોટું છે. એ ડાયરેક્ટલી એમિટ નથી થતો, પણ એનું નિર્માણ થાય છે. નીચે જવાબને એ બધું આપેલું છે. મેઇન્સમાં પણ આના પ્રશ્ન પૂછાય છે. જેમ કે અહીંયા એક પ્રશ્ન આપેલો છે, ઓઝોનનો વાતાવરણમાં રોલ શું છે અને ઓઝોન લેયર એ ચિંતાનો વિષય શા માટે છે? તો આપણે જોયું કે એનું એ મહત્ત્વનું છે. એ અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે પૃથ્વી ઉપર આવે હાર્મફુલ, એને અટકાવે છે અને એના કારણે કેન્સર, કેટરેક્સ ને એ બધું થઈ શકે છે. સૂર્યમાંથી આવતા અત્યંત ઘાતક, સૌથી વધુ ઉર્જા ધરાવતા અલ્ટ્રાવાયોલેટ રેઝ, પારજાંબલી વિકિરણો, એને અટકાવવાનું કામ ઓઝોન કરે છે. ફોટોકેમિકલ સ્મોગનું ફોર્મેશન અને ઓઝોનનો એમાં શું રોલ રહેલો છે એવો પ્રશ્ન પૂછાય છે. તો ફોટોકેમિકલ સ્મોગ એ ઓઝોનના કારણે જ થાય છે, કારણ કે NOx અને VOC સનલાઇટની હાજરીમાં ઓઝોનનું નિર્માણ કરે છે અને એના કારણે આ સ્મોગની રચના થાય છે. અને આ જે ફોટોકેમિકલ સ્મોગ એ લોસ એન્જલસમાં જોવા મળે અને ક્યાં? સમર, ઉનાળામાં જોવા મળે. તો એની ઉપર પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. આવો પ્રશ્ન પૂછાઈ ગયો 2012ની અંદર કે ઓઝોન કોલ્ડ ગુડ અપ હાઈ, ઊંચાઈ ઉપર રહેલો જે ઓઝોન જે છે એ ગુડ સારો છે, જ્યારે નજીકનો ઓઝોન જે છે એ ખરાબ છે. શા માટે? તો આપણે ઓલરેડી સમજી ગયા. ઉપર જે દૂર રહેલો સ્ટ્રેટોસ્ફિયરમાં એ કેવો છે? એ યુવી રેઝને અટકાવે છે, જ્યારે આ નીચેનો જે છે એ ગ્રીન હાઉસ ગેસ છે. ઓઝોન લેયરના ડિપ્લીશન, એના ધોવાણ માટે કયા કેમિકલ જવાબદાર છે? તો ક્લોરોફ્લોરોકાર્બન CFC, હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન, હેલોન્સ, મિથાઇલ બ્રોમાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, આ બધા એના ગાબડા માટે જવાબદાર છે, એનું ધોવાણ માટે જવાબદાર છે. બીજો એક પ્રશ્ન પૂછે કે એલો તો કે નીચેનામાંથી કયો પોલ્યુટન્ટ જે છે, કયો પોલ્યુટન્ટ કે જે શોર્ટ લિવ્ડ, ટૂંકા ગાળા માટે છે અને એ ઓઝોન માટે? તો કે બ્લેક કાર્બન, મિથેન, ટ્રોપોસ્ફેરિક ઓઝોન, આ બધા ટૂંકા ગાળા માટે વાતાવરણમાં રહેવાવાળા પોલ્યુટન્ટ છે. બ્લેક કાર્બન, મિથેન, ટ્રોપોસ્ફેરિક ઓઝોન. ટ્રોપોસ્ફેરિક ઓઝોન એ ટૂંકા ગાળા માટે રહે, સ્ટ્રેટોસ્ફિયરવાળો લાંબા ગાળા માટે રહે. તો આવા પ્રશ્ન પૂછાઈ શકતા હોય. આ બધાના આધારે ખબર પડી ગઈ છે કે જો કેટલા બધા દરેક વર્ષે ઓલમોસ્ટ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો આ ટોપિક અત્યંત મહત્ત્વનો છે. તો અહીંયા આપણું પેપર સોલ્યુશન પણ પૂરું થાય છે અને બધું આપણે ડિટેલમાં જોઈ લીધું છે. બીજો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટની અંદર લખી શકો છો. બાકી તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો એના પેઇડ અને લાઈવ લેક્ચર અહીંયા આયોજન કરવામાં આવે છે. પેઇડ કોર્સ પણ તમે ખરીદી શકો છો, રેકોર્ડેડ બેચ પણ ખરીદી શકો છો. મટીરિયલ સાથે, PDF સાથે તમને બેચ જે છે એ મળી જશે. અને લાઈવ કોર્સ તમારે એનરોલ થવું હોય તો એમાં પણ તમે એનરોલ થઈ શકો છો. એની માટે કમેન્ટ કરી શકો છો કે ફોન કરી શકો છો.